નહીતર તો ઓલી વાત ગોળે છે કે ભાઈ સદગુરુ ચરણે ક્યારે ગયા હતા કે 20-25 વર્ષ થયા ઉપદેશ લીધા, પછી કોઈ દિન નથી ગયા કે જાઓ છો કે નથી જતા કે હા જાવી ને એક ગુરુ પૂર્ણિમા આવે ત્યારે એમ થાય કે હાલો બધા જાય છે એટલે જાવી છે કે કઈ લાભ લ્યો કે ના અરે ના કઈ લાભ લેતા નથી અમે ક્યારે લેવાનું હતા કે જેથી જાવી હતી હવે આને કોઈ દી ઉગાડ થાય આને આવા કદાચ 71 અવતાર વ્યા જાય તો ઉગાડ થાય એવું છે નહીં, પણ આમાં તો ઉગાડ એને થાય, આમાં કઈક પ્રીતિ છે એને. ઓહમ અસલા સોહમ જીપ્યા વચન વિભૂતિમાં રહેવું પડે. જે અંદર શ્વાસ આવે છે એને મહાપુરુષો ઓહમ કહે છે, બહાર નીકળે ને સોહમ કહે છે. આ સોહમ ફાટા નવખંડ ભયા રસ્તા ગયા ભૂલાય કહે ધર્મદાસ આ હંસા ક્યાં ઘેર જઈ સમાય. આ શબ્દ રૂપી હંસનું ઘર ક્યાં છે? આ શબ્દ આર હે શબ્દ પાર હે શબ્દ કી તો ઢગઢેરિયા. આ શબ્દની કોઈ નિવેડો કરી દે હોય સદગુરુ અમેરિયા. આવું આખું બ્રહ્માંડ આ શબ્દનું ભર્યું છે. આના માલમી પુરુષો છે એને ખબર છે કે ખોવાની અણી મૂકે એટલી જગ્યા શબ્દ વગરની ખાલી નથી. અને આ સમજણ યથાર્થ રીતે જ્યારે થાય તારે ગમ કરીને ગોતો ગગનમાં ક્યાં છે આ ગુપ્તી ગંગા. આ શબ્દ રૂપી ઝરણું ક્યાંથી અવિરત ચાલુ છે એની ખબર તો ત્યારે થાય કે આ મૂળ શબ્દ આપણને નક્કી થાય ત્યારે. તો મૂળ શબ્દ કયો કે આવા કોટી નામ સંસાર में તાકે મુક્તિ નો હોય. આવું આદિ નામ એક ગુપ્ત છે જેને બુજત વિરલા હોય. તો આદિ નામ જે ગુપ્ત છે જેને કોઈ પકડી શકતું નથી, એને કોઈ બોલી પણ શકતું નથી. હે કહું તો હે નહીં, ના કહું તો ના નહીં, હા ઓર ના આ મધ્યમાં મેરો સાહેબ રિયો છુપાય. આ જો સમજણ આવી ગઈ તો સદગુરુનું જ્ઞાન થતા કઈ વાર લાગશે નહીં. અને આના માટે આપણે બોધ છે, આના માટે ઉપદેશ છે, આના માટે જુક્તિ મુક્તિ છે, એના માટે ગીતા પણ છે. 18 અધ્યાયમાં એક અધ્યાયની અંદર કઈ કમી રવા દીધી નથી. એવી સોખવડ ભરી વાતો કરી છે કે અર્જુન પેલા મારા સંયમ સ્વરૂપની તું ઝાંખી કર. તું એટલું સમજી લે કે તું સચ્ચિદાનંદ આનંદ સ્વરૂપ આત્મા છે. તો આ દરેક આત્મા છે. આ તો અર્જુનને તો ખાલી એક પાત્ર બનાવી અને પીરસી દીધું ને એનું કામ થઈ ગયું. પણ આજ પણ જો આપણે અર્જુન બની જઈશું ને તો કૃષ્ણ તો છે જ તે. અર્જુન આપણે બનવાની જરૂર પડશે. ગંગા સતી છે જ તે, પણ પાનભાઈ આપણે બનવું પડશે. પાનભાઈ આપણે બનવું પડશે. સતી લોયન છે જ તે, પણ લાખોજી આપણે બનવું પડશે. જીરે લાખા 14 લોકમાં વચન રમે, આ વચન કોક વિરલાની પાસે. તો આવું જે 14 લોકની અંદર જે વચન રમી રહ્યું છે અને એની યથાર્થ રીતે સમજણ થાય ને તારે મોટા મોટું આપણું સદભાગ્ય કહેવાય, મોટા મોટી આપણી પુણ્ય પાકી કહેવાય. પુણ્યનો ઉદય થાય ત્યારે આવી વાત આપણને ઠરે અને એની અંદર આપણું મન લાગે ત્યારે આપણે પુણ્યનો ઉદય થયો કહેવાય. બાકી આ પસ્તી રૂપી ધન રહ્યું ને બાપ, ભક્તિ માર્ગમાં હાલો ને તો તમારી પાછળ પાછળ આવે. તમારે ક્યાંય ગોતવા ન જવું પડે, ક્યાંય ન ગોતવા જવું પડે. અને કોઈ નથી ક્યાં આની પાછળ દોડવાની વસ્તુ નથી. પણ આ રસ્તે હાલ્યા ને, આ રસ્તે એને કોઈ વાતની કમી રહી નથી. કારણ કે અષ્ટમાં સીધી જેના આંગણીએ ઊભી અને મુક્તિ તો એની દાસી. આવી ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં. આ પુણ્ય કરી અમરાપુરી પાયા અંતે આ 84 માઈ. ભારત ખંડમાં ભૂતળમાં જન્મી જેને ગોવિંદના ગુણ ગાયા, ધન ધણિયાના માત પિતાને જેને સફળ કરી લીધી છે કાયા. આવી સફળ કાયા કરી લીધી. આ રસને
કંઈક શંકર જાણે, કંઈક જાણે વજની ગોપી, કંઈક જાણે વજની ગોપી. ઓલો ભણે નરસૈયો ભોગી, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું આ બ્રહ્મલોકમાં નહીં. આવું જે મનુષ્ય દેહ રૂપી પદાર્થ આપણને મળ્યું છે. એટલે પદાર્થ એટલે આપણે કઈ બીજું નહીં સમજતા. મહાપુરુષોનો મત ત્યાં છે કે આ પંચભૂતનો દેહ મળ્યો ને એ પદાર્થ મોટા મોટું છે. કબીર કે આ બાત સુને મેરે મુનિયા આપ મુઆ પૂછ્યું ડૂબ જાય દુનિયા. આયા છે ને આ પંચભૂતનો દેહ તો જ આપણે સેવી, નહીં તો ત્રણ કાળમાં જગત નથી, 33 કરોડ દેવય નથી, અને જમ ત્રણ કાળમાં પણ નથી. આ ભૂત ભવિષ્ય વર્તમાન 84 લાખ અવની એ ત્રણ કાળમાં નથી. તમે છો તો બધું છે, અને તમે નથી તો સરગ ને નરગ તો આ ત્રણ કાળમાં નથી. આ મોટામાં મોટી ઉપાધિ થયેલી છે, અને એ ઉપાધિમાંથી જેને નીકળવું છે, આ ઉપાધિમાંથી જેને નીકળવું છે, એ સંતના વચનની અંદર પૂરેપૂરી પતિત બાંધે છે. શું બાંધે છે? પતિત બાંધે છે. સવારામ બાપાએ સોખવટ કરી દીધી. સાતમે સમરણ જડ્યું સાચું, આવી કોક વિરલા જાણે છે વાતું. જડ્યું હોય જાણે આદિ અનાદિનું ખાતું. આ ગગનગઢ રમવાને હાલો. આ તો આપણે આ ધરતી ઉપર રમવાની વાત છે, પણ સંતો આપણને ગગનગઢ રમવા બોલાવે છે. ગગનગઢ રમવાને હાલો તો વીરા મારા તમે નિરાશી પદમાં માલો. તો નિરાશી પદમાં જેને પહોંચવું છે અને માલવું છે, એ આમાં પ્રીતિ રાખે. આ ઓહમ અસળા સોહમ ચીપિયા વચન વિભૂતિમાં રહેવું પડે. જે સંતોએ વચન સમજાયું છે ને, એ 16 વલું સોનું છે બાપ. જો સમજાણું હોય ને તો છેલ્લા શ્વાસ લગી એ વચન ભૂલશો નહીં. સંસારમાં સરસો રહે મન રાખે મારી પાંચ, માયામાં લોપાય નહીં, આને કહીએ હરિના દાસ. બસ છેલ્લા શ્વાસ લગન આ સત ભજન કા કરી લે ગુંજારા. આ મેરામ સદગુરુ માઈ બોલે, આરે કાયામાં રતન અમૂલક વસ્તુ ભરી છે વણતોલે. દરેકમાં એવો વણતોલે ખજાનો છે, પણ ખોલનાર તો જોઈ ને. સતાર છે કહી દીધું, તારા હૃદયમાં પીયું બિરાજે, જો અંતરપટ ખોલી આ હૃદયમાં વસ્તુ છે અણમોલી. કાશી સમજણ વાળા આ હૃદયમાં મેડો ગોતવા. આ કાયા રૂપી હૃદયની વાત નથી બાપ. અને સવારામ બાપાએ તો બીજો દેહ કયો સોખવડ કરી. એક અમર આસન, એક અમર કાયા. અમર શબ્દ એક અલોપ છે. જો અમર કાયા છે, અમર કાયા, અને ત્યાં મહાપુરુષોએ હૃદયની વાત કરી છે. ક્યાં કરી છે? આ હૃદયમાં વસ્તુ છે અણમોલી. જો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. તારા હૃદયમાં પીયું, તારા ઘટમાં પિયુજી બિરાજે, જો અંતરપટ ખોલી. સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. આવા સજન કેરા સંગમાં તો પ્રગટે પ્રેમની હોલી. હૃદયમાં વસ્તુ છે અણમોલી. સત સમશેર લઈ મારજો ભાઈ, 5-25 ની ટોળી. મેં ક્યાં કરું મેરે ભાઈ, મૃગલા ખેતર સબ આમાં 4-5 મૃગલા, 4-5 મૃગલી. આ કુરગનું દળ પડ્યું ખેતરમાં, પછી અવસેરીઓ ભેળાણો. એ મામદ કે આમ પેલા મનરૂપી મૃગલાને મારો, આ છૂટો ફરે છે શિકારો. પેલા જો શિકાર કરો ને તો કાયાવાડીમાં કરજો. બાર જો શિકાર કરશો ને, બાર ગોતવા ફરશો ને શિકાર ગોતશો ને, તો બુડી મરશો, કોઈ નથી ઉગરવાનો આરો. મહમદ કે આ મનરૂપી મૃગલાને મારો. આ સત સમશેર લઈ મારજો ભાઈ, 5-25 ની ટોળી. આવા શુદ્ધ શબ્દ સંતોના એ પીજો ઘોળી ઘોળી. હૃદયમાં વસ્તુ છે અણમોલી.
આવા ગુરુ કરી અને ગુરુના ચરણોમાં રહેજો. તો શું થશે? ગુરુ કરી ગુરુના ચરણોમાં રહેજો તો લાગે શબ્દની ગોળી. દાસ સતાર ગુરુ પ્રતાપે તો લાગી જાય જ્ઞાનની ગોળી. આવી જ્ઞાનની ગોળી ગુરુ કરીને ગુરુ ચરણમાં રહ્યા ને એને એટલે કીધું કે સદગુરુ દાતા ચરણોમાં રાખો. સદગુરુ તો દાતા છે. ક્યારેય સદગુરુ પ્રીતે કંઈ પણ આપણે બીજું વિચાર્યું ને તો આપણે કર્મના બંધનમાં આવી છે. ગંગા સતીએ કીધું અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં, ન રહેવું ભેદવાદીઓની સાથે, કાયમ રહેવું એક આત્મા માથે હોય સદગુરુનો હાથ. એક હાથ શું કામ એક હાથ કીધી? કે મેં તીર્થને વ્રત કરવા નહીં, ન કરવા સદગુરુના કરમ. સદગુરુનું કરમ ન કરવું એમ પણ કીધું. તીર્થને વ્રત કરવા નહીં, ન કરવા સદગુરુના કરમ. અને આ સઘળો મોહ તજી દેવો તો તમારા હરિ જોવા હોય ભરપૂર. તો સઘળો મોહ કે આપણને કોઈ ગુરુ કે કોઈ સંત કે ભગત કે કોઈ મહારાજ કે ઈ આપણે નથી, ઈ માયલા નથી આપણે. તો કેવા છો? તમે સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ છો. આત્મા તમે આ માયલા નથી. તમે ગુરુ નથી, ભગત નથી, સંત નથી. તો આમાં જે ફસાણા આ પણ સઘળો મોહ છે. આપણને કહો કે આવો આવો મહારાજ, કેટલા તમારા શિષ્ય, હા પણ સઘળો મોહ છો કે આ મારા સેવક છે, આ મારા. એવું યાદ નથી. આમાંથી નહીં નીકળી જવાનું છે. આમાંથી નીકળી ગયા ને એ લાભ ખાટી ગયા બાપ. અને આમાં અટકી ગયા ને 2-5 ચેલા ને 2-5 છેલી ફરે પછી એકલા અને ઝઘડા થાય. લાખાજીને એમ જ થયું. એવા 7-8 હતા, કુવામાં નાખ્યા, કુવામાં ઉગમ છે ને. બોલો આ સઘળો મોહ પૂંજાવાની લાલ છે કે ગુરુદેવ અમારે તમને ગુરુદેવ આ નહીં વારો આવવા દે. અને જેસલ તોરલ મેલાવડો કરે ને એમાં એ મંડપ કરે ને એમે તમને વાહ વાહ કરવી લાખાજી. અને આ ખડ્યું પાન છે, ફેંકી દીધા કુવામાં. બોલો પણ એ તો સમાધિ જાણતા હતા એટલે જળ સમાધિ કરી ગયા. જળ સમાધિ કરી ગયા અને આમને એમ થયું કે ડૂબી ગયા ગુરુજી વાય માં, હું કઈ વાંધો નહીં, એ તો વિયા ગયા. પણ થોડો સમય વીત્યો અને ઉગમસિંહ બરોબર બહાર નીકળ્યા. કોઈ વટે માર્ગુ પાછા મેલાવડે જાતા નીકળ્યા. ગુરુજીને વાયમાં જોયા. અરે ગુરુજી આવી હાલત કોને? કે નહીં બાપા, આ તડકો બહુ હતો ઉનાળાનો, એવી બહુ ગરમી થઈ હતી. એટલે એમ થયું થોડી વાર જળ સમાધિ કરું અને થોડીક ઠંડે મેળવું, એટલા માટે થોડુંક હા આમાં જળ સમાધિ થોડી વાર કરી. તો એમ ન કીધું કે આવા વ્યક્તિએ મને ધક્કો દઈ દીધા. આ જો આ સઘળો મોહ, આવો ભાવ નહીં રાખવો, ક્યારેય આવો ભાવ નહીં રાખવો. આવો જે અંતરમાં ભાવ છે એ આપણે નરકમાં ધકેલી દે. એવી સોખવટ કરી દીધી કે ઓમ સળા સોંગ ચીપિયા વચન વિભૂતિમાં રહેવું ભળે. આ 10મા દરવાજે અલખ જગાયો. સારા શહેરમાં ખબર પડી. મેં અલખિયા પીરપુરોના તો સારું શહેર કયું કે હું અને મારા પિયુજી સેજમાં પડ્યા. કે હું એટલે કોણ? જે હું અને મારા પિયુજી સેજમાં પડ્યા. તો કયા ભાવથી છે આ વાણી? કે શબ્દ બ્રહ્મ છે. બ્રહ્મના ભાવથી શબ્દ બ્રહ્મ એમ કે છે કે હું અને મારા પિયુજી સેજમાં પડ્યા. તો જે શબ્દ અને સુરતાના ભાવથી આ કડીની રચના થયેલી છે કે શબ્દ અને સુરતા જે સેજમાં. તો સેજ કઈ છે? કે જેને મહાપુરુષો સેજ સમાધિ કહે છે. શું કહે છે? સાધુ સેજ સમાધિ ભલી, સેજ અખંડ ધૂણ લાગી વચન રણુકાર. આવી જંત્રી ભવાની દાસની જેને હોય એક નામનો આધાર. જોજો રે આ જંત્રીનો બજાવનાર કોણ છે?
આ વચનમાંથી વચન બોલે ને બહુ કરે પોકાર, આ જોજો રે આ જંત્રીનો બજાવનાર કોણ છે. તો આવી જેને સેજ સમાધિ લાગી જાય છે અને હું અને મારા પિયુજી સેજમાં પોઢ્યા નિંદા કરે કુડા લોક, સારા શહેરમાં ઢંઢેરો ટીપાયો અમે આવ્યું ઉભા માણેક ચોક, એવા નુગરા મોઢે મીઠા રે પાછળથી તો કરે છે ચાડી. ચાડી એટલે વાતું કે ભાઈ એ બધા ગુરુ વાળા હતા. હે શું કે પાથર ચાડી કરે. હું ને મારા પિયુજી સેજમાં પડ્યા તો જેને મહાપુરુષો સેજ સમાધિ કહે છે. સુરતા ને શબ્દનું જ્યારે સુગઢ થાય ત્યારે એને સેજ સમાધિ કહેવામાં આવે છે. તો આવા સારા શહેરમાં ખબર્યું પડી મેં અલખિયા પીર પૂરવના સતની જોડી મારે કાંદે ધરી. આ તો તમે બધા અલખિયા છો, પીર પૂરવના છો. અને એ માલદેને કટીબ શાહ ફકીરે કીધું, હમણે ભજન ગાયું ને, જાગો મારા જૂના જૂના જોગી, એ આવો પંથ કોને બતાવ્યો? તમે પૂર્વેના જોગી છો, જાગી જાઓ તમારા સ્વયં સ્વરૂપમાં. આપણે બીજાને નથી જગાડવાના, આપણે સ્વયંને જાગવાનું છે. સ્વયં સ્વરૂપને નક્કી કરો તો પ્રેમેથી પ્રકાશ થાય. આ બોલે બીજો નથી, પશુ તત્વ મસી દર્શાય. આ ગુણીજન ગોતી લેજો, સે પીયું પોતાની પાંચ, સે પીયું પોતાની પાંચ, નથી ધરતી કે આકાશ. આ ઘટોઘટ વાસી છે અવિનાશી, એવું જાણ્યું એના દાસે. અજ્ઞાનીને મન અળગું ભાસે, આ તો કણે કણમાં જણાશે. એ કણે કણ રજે, રજની અંદર પરિબ્રહ્મ પરમાત્મા છે. અખો કે બ્રહ્મને ગોતવા જગ ફરે, અખો તો આખો બ્રહ્મા માલે ફરે.